જ્ઞાનમાં અવેરનેસ નું મહત્વ છે શરૂઆતમાં. એટલે એમાં તપાસ એવી કરવાની છે કે હું કોણ છું, આ તપાસ કરનાર હું છું કે નહીં, કે હું કોણ. ભક્તિમાં તે કોણ છે એમ કરવાનું. હવે જ્ઞાનમાં અવેરનેસ તો હોતી નથી શરૂઆતમાં, એટલે પેલા એ ક્યાંય ધારણા કે એનાથી અવેરનેસ તરફ જવાનું છે, અનઅવેરનેસ છે. ત્યારે ભક્તિમાં પ્રેમ છે, એટલે પ્રેમનો પેલા સ્વાદ છે, અને પછી એની વ્યાખ્યા વગેરે કે વિકાસ. અને આમાં પેલા હારીને ચાલવાનું છે ને પછી કઈક સ્વાદ છે. તો એમાં કઈક પ્રશ્ન એવો છે કે જ્ઞાનની ધારા છે, એ જ્ઞાનની ધારાની અંદર શરૂઆતની અંદર માન્યતાથી શરૂઆત થાય છે કહેવાનું છે, અને ભક્તિની અંદર પ્રેમથી શરૂઆત થાય છે. બે વચ્ચે શું ફરક છે? એટલે ભક્તિની અંદર સ્ટાર્ટિંગથી જ પ્રેમ છે, એની અંદર એટલે કઈક પ્રતીતિથી થાય છે. પ્રતીતિથી ભક્તિ પ્રતીતિથી શરૂ થાય છે, અને પેલું હનુમાનથી શરૂ થાય છે. જ્ઞાન માર્ગ છે હનુમાન. એટલે પહેલા પ્રથમ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ એટલે શું? એટલે આપણી અંદર જુદા જુદા પ્રકારના સેન્ટરો આપેલા છે કુદરતે. એક ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, એક ઇમોશનલ છે, એક મૂવિંગ છે. હવે આ ત્રણ પ્રકારના આપણા સેન્ટરો છે. હવે આ ત્રણ પ્રકારના સેન્ટરો આપણને પ્રાપ્ત થયા છે, અને એ સેન્ટરો દ્વારા જેને સત્યની શોધ થઈ છે, જેને પ્રેમની શોધ થઈ છે, જેને આનંદની શોધ થઈ છે, એને પોતાની અભિવ્યક્તિ એ પરમાત્માને અભિવ્યક્ત કરવા માટેનો પ્રયાસ કર્યો છે. પ્રયાસ કરે છે એની અંદર કોઈ વ્યક્તિની અંદર ઇમોશનલ પાર્ટ છે, તો કોઈની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ છે. તો હવે મહત્વની વસ્તુ ઇન્ટેલેક્ચ્યુઅલ વધારે છે કે ઇમોશનલ વધારે છે કે મૂવિંગ વધારે છે, મહત્વનું નથી. પણ મહત્વની વસ્તુ, હવે માનો કે કોઈને અંદર પ્યાસ જાગી ગઈ, પરમાત્માને, સત્યને, પ્રેમને, આનંદને, નિર્વિચાર અવસ્થાને પ્રગટ કરવા માટેનો પ્રયાસ કર્યો, તો એની આગળ જે મૂડી છે એ માનો કે બુદ્ધિ છે. બુદ્ધિ શક્તિ પાવરફુલ છે. કોઈની અંદર ભાવનો પ્રદેશ પાવરફુલ છે. એ પાવરફુલ પ્રદેશ દ્વારા પરમાત્માને વ્યક્ત કરવા માંગે છે. એટલે ઇમોશનલ સેન્ટર દ્વારા વ્યક્ત થાય તો પણ ભલે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર દ્વારા વ્યક્ત થાય તો પણ ભલે, એની અંદર મુખ્ય વસ્તુ છે એ પ્રેમનું તત્વ છે. કોઈ વ્યક્તિ જ્ઞાન માર્ગે શું કામ પડે છે, કોઈ વિચારના માર્ગે કેમ પડે છે? કે વિચારના માર્ગે એટલા માટે પડે છે કે એને જે આ દેખાતું જે જીવન છે, આ જે દેખાય છે, દરરોજનું જે રૂટીન છે, સંબંધોમાં જીવાતું જે જીવન છે, રાગવાળું જીવન છે, દ્વેષવાળું જીવન છે, લોભવાળું જીવન છે, ઘૃણાવાળું જીવન છે, સ્વાર્થવાળું જીવન છે, એ જીવનની પાર કઈક વસ્તુ છે એવી એને એવું લાગે છે ત્યારે જ્ઞાન માર્ગે પડે છે. એટલે જ્ઞાન માર્ગે કોઈ અવ્યક્ત વસ્તુની શોધ છે, અને પ્રેમ માર્ગે કોઈ અવ્યક્ત વસ્તુની જે દેખાતી નથી, અત્યારે ઇન્દ્રિયો દ્વારા પ્રતીતિમાં નથી આવતી, એવી વસ્તુની શોધ છે. એટલે બેની અંદર કોમન ફેક્ટર છે એ પ્રેમ છે. એટલે પ્રેમ ન હોય તો જ્ઞાન માર્ગ ચાલે નહીં, અને પ્રેમ ન હોય તો આપણે ભક્તિનો માર્ગ ન ચાલે. એટલે હવે જ્ઞાન માર્ગની અંદર અંદાજ નથી, જ્ઞાન માર્ગની અંદર અંદાજ નથી. એટલે જ્ઞાન માર્ગ છે એ શરૂ થાય છે પ્રકાશથી. એટલે શું પ્રકાશ શું છે? તો પ્રકાશનું જે તત્વ છે ને એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. ભૂત અને ભવિષ્યની અંદર પ્રકાશ નથી, અને આપણે જો વર્તમાનમાં જીવન જીવતા હોય તો એની અંદર પ્રકાશ છે. એટલે હવે પ્રકાશથી શરૂ કરે છે. જેટલો એ વર્તમાનમાં જીવન જીવશે એટલા અંશમાં આ જે બહારની પ્રકૃતિ છે, શબ્દની, સ્પર્શની, રૂપની, રસની, ગંધની, એની પ્રતીતિ કરશે. એની સાથે પ્રકૃતિની સાથે તાલમેલમાં આવશે, સમન્વયમાં આવશે, એની પ્રતીતિઓ થશે. માનો કે હવાનો સ્પર્શ થાય છે તો આપણા એનો અનુભવ જે આપણને થવો જોઈએ, કારણ કે આપણે વિચારની વ્યસ્ત છીએ એટલે એનો અનુભવ નથી થતો. પક્ષીનો અવાજ આવે છે પણ આપણે વિચારોની અંદર વ્યસ્ત છીએ તો એનો અવાજ નથી સંભળાતો.
તો આ જે નથી સંભળાતું, નથી દેખાતું, એનું કારણ શું છે? તો કે ભૂત અને ભવિષ્યની અંદર છે. એટલે વિચાર એટલે આની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પ્રકાશ છે એક. અને એ જ્ઞાન માર્ગની અંદર હવે અંદાજ નથી. જ્ઞાન માર્ગની અંદર જેટલી જ્ઞાત વસ્તુ હોય છે, માનો કે મેં એક શાસ્ત્રમાં વાંચ્યું છે કે આત્મા અમર છે, આત્મા આનંદરૂપ છે, આત્મા અદ્વૈત છે, કોઈ કેસેટોમાં સાંભળ્યું છે, આ કહ્યું છે. તો જ્ઞાન માર્ગનો જે પ્રવાસી હોય એ બધું સ્વીકારે નહીં. સ્વીકારે નહીં એમાં સ્વીકારે ન કરે. એ શું કરે? ન હા અને ન ના. આત્મા જો અમર હોય, આત્મા જો સત હોય, આત્મા જો પ્રકાશ હોય, કોન્શિયસનેસ હોય, તો એની મને પ્રતીતિ થવી જોઈએ. હવે એની જો મને પ્રતીતિ કરવી હોય તો મારે હવે અંદાજથી હલાયની ઇન્ફોર્મેશન છે એને હું જે સ્વીકાર કરું તો ઇમિટેશન કહેવાય, અનુસરણ કહેવાય. તો મારી પ્યાસ નથી. તો મારી પ્યાસ વગરનું બધું મારું જેટલું સંશોધન હોય ને વ્યર્થ જાય. એટલે હવે એ જે શોધ કરે છે એ કેવી રીતે શોધ કરે છે કે આ એમ કે છે કે આત્મા અમર છે, સત છે, મરે નહીં, સતત રીતે જીવન જીવે છે. તો એ કે હું જેટલી જગ્યાએ દ્રષ્ટિ કરું છું એટલી જગ્યાની અંદર દેખાય છે કે બધી વસ્તુ પરિવર્તન પામે છે, નષ્ટ થાય છે. એ બધી વસ્તુ આપણને પ્રતીતિમાં આવે છે. અને પ્રતીતિમાં આવે છે તમારે સ્વીકાર કેવી રીતે કરો કે સત છે, કે અમર છે? ઇન્ક્વાયરી કરે છે. અને એ ઇન્ક્વાયરી કરતા એવી જગ્યાએ આવે છે કે આ જે ઇન્ફોર્મેશન હોય ને એની માહિતી ખલાસ થઈ. ઇન્ફોર્મેશનની માહિતી ખલાસ થઈ જાય એટલે પ્રતીતિ આવે. હવે ઇન્ફોર્મેશનની માહિતી મારી અગર ખલાસ થઈ ગઈ, મને સતની કઈ ખબર પડતી નથી, એટલે અંદર ગુંજારો થાય છે. અંદર ગુંજારો થાય છે તો આ શું હશે, શું હશે, શું? અને શું હશે એની અંદરથી એને કોઈ પ્રકારની ઝલક મળે છે. એને ઇન્ક્વાયરીમાંથી, કુદરતમાંથી એના અંતઃકરણની અંદર જવાબ નીકળે છે. અને જવાબ છે એની પ્રતીતિ છે. એટલે જ્ઞાન માર્ગની અંદર શરૂઆત પ્રકાશથી થાય છે. અને કોઈ પણ માર્ગ છે ને એટલે માર્ગને જોવા જેવા છે. જ્ઞાન વગરનો કોઈ માર્ગ નથી. જ્ઞાન વગરનો માર્ગ નથી અને પ્રેમ વગરનો માર્ગ નથી. બે વગરના માર્ગ નથી. માનો કે આપણી આગળ પ્રેમ છે પણ જ્ઞાનની દ્રષ્ટિ નથી. મારી આગળ પ્રેમનું તત્વ છે પણ મારી આગળ જ્ઞાનની દ્રષ્ટિ નથી, તો હું ક્યાં જઈશ? મારી આગળ જ્ઞાન, બૌદ્ધિક જ્ઞાન છે પણ અંતરતમ રીતે પ્રેમ નથી, તો હું ક્યાં જઈશ? તો બેની અંદર આપણે હાલવા માટે જ્ઞાનની જરૂર પડશે. અને કયા રસ્તા ઉપર હાલવું છે એના માટે જ્ઞાનની જરૂર પડશે. અને એક ડગલું મૂકવાનું છે આપણે, પ્રત્યેક ક્ષણે એક પગલું મૂકવાનું છે, એ પ્રેમ થશે. એપ્લિકેશન છે એ પ્રેમ છે. એટલે બે છે એની જરૂરિયાત છે. ઓલા લોકોને, ભક્તિ માર્ગ વાળા લોકોને પણ એની પ્રતીતિ છે. પ્રતીતિ છે એટલે કોઈ મોટી સત્તા છે એની અનુભૂતિઓ છે. એટલે એ અનુભૂતિ કેવી રીતે થઈ? તો એ કે અવલોકન કર્યું. તો અવલોકન દ્વારા એને અનુભૂતિ છે. એટલે બે માર્ગની અંદર પ્રેમ કોમન છે, જ્ઞાન કોમન છે, અને બે એક જ છે. સિવાય એક બુદ્ધિ સંશોધન કરે છે ને એક હૃદય સંશોધન કરે છે, એટલો ફરક છે. સેન્ટરોનો ખાલી ફરક છે, બાકી બે એક જ છે. એટલે વસ્તુતા અત્યારે જે જુદું જે લાગે છે ને એ બધી એક વસ્તુ છે. એટલે આ પ્રેમ અને જ્ઞાન છે ને એ શરૂઆતની અંદર જુદા છે. અને પછી આગળની અવસ્થામાં બે એક થઈ. અત્યારે આપણા માટે ઇમોશનલ ને હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે પ્રેમ અને પ્રજ્ઞા અત્યારે આપણા માટે જુદા છે. અને સ્ટાર્ટિંગ કરી છે પ્રેમને, જ્ઞાન માર્ગમાં પ્રેમ એને કહેવાય કે પ્રત્યેક ક્ષણે એપ્લિકેશન કરવા તૈયાર હોય. વર્તમાન ક્ષણમાં અવેરનેસમાં જીવવા માટેની જેની તત્પરતા હોય, તો એ કહેવાય, એને પ્રેમ કહેવાય. અને આ તત્પરતા જે હોય છે, જીવવા માટેની તત્પરતા, એના દ્વારા એક દર્શન પ્રગટ થાય. ડાયરેક્ટ રીતે દ્રષ્ટા જ્યારે ડાયરેક્ટ રીતે સ્મૃતિના માધ્યમ વગર જ્યારે જોવે ત્યારે દર્શન ઉપલબ્ધ થાય. અને એ દર્શન દ્વારા પ્રજ્ઞાનો પ્રદેશ ખુલે. એટલે આ સ્ટાર્ટિંગમાં બે વિભાગ જુદા લાગે, પ્રેમનો વિભાગ હતો, આનો વિભાગ હતો. પણ જ્યારે છેલ્લે પહોંચી જાય ત્યારે ખ્યાલ આવે કે આ તો બે વસ્તુ એક જ હતી. પણ આપણા માટે જેમાં અહીંયા બેઠો છું ને આડે
પડદો પડેલો છે તો પડદો કેમ ધીરે 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 ખસતો ખસતો આ બધું એક જ છે, હોલ એક જ છે એમ લાગે. એમ પ્રેમ અને આ જે જ્ઞાન છે એ એક જ વસ્તુ છે. આમ સાધારણ અનુભવમાં પણ જ્યાં પ્રેમ હોય છે ત્યાં અવેરનેસ આવી જ જાય છે. એટલે પ્રેમ શબ્દની ગોતો પડે એવું છે. ના, સાધારણ સંબંધોમાં જો પ્રેમ ન હોય તો આપણે અવેર નથી હોતા એ વ્યક્તિ પ્રત્યે કે હા. પરિસ્થિતિ હા, પ્રત્યે. બરાબર. અને પ્રેમને કારણે આપણે અવેરનેસ એટલે જાગૃતિ કે જે કઈ કહીએ બધું બરોબર દેખાવા માટે બધું વ્યક્તિનું એટલે પ્રેમ છે અને પ્રેમ શબ્દ છે એને બરાબર એક લાગણી છે અને એક પ્રેમ છે. એટલે લાગણી વાળા લોકો જેના પ્રત્યે લાગણી હોય એના પ્રત્યે એટેન્શન આપવા માંડે છે. એનો અર્થ એમ નથી એને પ્રેમ છે. એની અંદર કંઈક પણ લાગણીની અંદર કંઈક દેવાની સાથે કંઈક લેવાની પ્રક્રિયા છે. કંઈક દેવું છે એના સંદર્ભમાં મારે કંઈક લેવું પણ છે. અને પ્રેમની અંદર એવી વસ્તુ છે કે બધું આપવું છે. તો એ બે વચ્ચેનો ફેર આપણે શબ્દ જે પ્રેમ શબ્દ જનરલી વાપરી છે ત્યારે પ્રેમ એટલે આપણે લાગણી છે. અને આ લાગણી છે ને એ ચાહે પ્રકૃતિ દ્વારા હોય ચાહે બાયોલોજિકલ હોય, ડેટા દ્વારા, સમાજના ડેટા દ્વારા હોય કે કોઈ પણ દ્વારા હોય, પણ લાગણીની અંદર બીજું ઉપર બહારથી થોપાયેલી વસ્તુ લાગણી. અને એ જે થોપાયેલી લાગણી હોય છે એની ઊંડાઈ નથી. છેલ્લે એની અંદર સ્વાર્થ બિંદુ હોય છે, નિસ્વાર્થતા નથી. એટલે પ્રેમ શબ્દ દ્વારા નિસ્વાર્થતા છે. સેલ્ફ સેન્ટર જેને છૂટી ગયું છે, છોડવા તૈયાર છે, એ લોકોની અંદર પ્રેમ કહેવાય. શબ્દ માનો કે આ બોલાણ અને શબ્દ જે કહેવા માંગે છે એવો જ અર્થ પ્રગટ થાય છે. લેસન ચાલુ થયું. હે? લેસન ચાલુ થયું હવે. લેસન નહીં. ના, એટલે લેસન નહીં, પ્રેમ શરૂ થયો. એના જીવન એવું લાગે કે સવારથી સાંજ પસાર કરતા હોય. સચિનના શબ્દો કેસર સાંભળી હોય, સત્સંગ સાંભળે. વિપરીત પ્રસંગો આવે તેમાં દવા તરીકે થોડાક એ શબ્દોનો ઉપયોગ લઈ અને એમાં એ પ્રસંગને પાર કરી. બાકી રાગના પ્રસંગો એમ કે સારા પ્રસંગોની અંદર એટલા બેહોશ થઈને પસાર કરીએ ખબર જ નથી. આમ સત્સંગના વર્તમાનમાં રહેવું, જાગૃતિ માટે શ્વાસમાં એક કોઈ સેન્ટર સ્થાપવું, આ બધું ખ્યાલ હોવા છતાં એના પ્રત્યે કોઈ આમ પ્રીતિ નથી. એટલું બધું અંધકાર અંદર આમ શું કરવા નથી થતું ને એ હજી આમ અંદર જ નથી ખબર. ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ કઈ વિચાર ન કરે અને આપણી અંદર ભય છે, સ્વાર્થ છે, ક્રોધ છે, લોભ છે, હિંસા છે, અહંકાર છે, મને નડે છે, એટલું કોઈ આટલી પ્રકૃતિમાં આવી પ્રકૃતિ જેને આવે એમાંથી પછી માર્ગ બધા નીકળે. એટલે આવી પ્રકૃતિ આપણને એવું લાગે કે આપણે બરાબર નથી એમ. તો અધ્યાત્મનો જે માર્ગ છે એ પોતે બરાબર ન હોય તો ત્યાંથી શરૂ થાય. લગભગ આપણને એવું હોય છે કે આપણે બધું બરાબર છે, વ્યવસ્થિત છે, બીજા લોકો બરાબર નથી, આપણે બરાબર છે. એટલે આપણે સ્ટાર્ટ કઈ નથી કરતા અને આપણો નજર બીજાના સુધારા ઉપર વધારે. આજુબાજુના લોકો સમજી જાય તો વધારે સારું. તો આપણે માન્યતા મુજબ જો હલવા માંડીએ આવી પ્રતિતિઓ તો આવતી છે કે ક્રોધની, ભયની, લોભની, ઘણી પ્રતિતિઓ તો બધાને આવતી છે. અને એમાંથી તીવ્ર રીતે બહાર નીકળી જવાની ક્ષમતા નથી જાગતી. એવું છે. એમાં કોર દોષ જોવાય છે ને એટલે એ પ્રતિક્તિ છે ને દોષ આરોપ બહાર થાય છે વ્યક્તિ ઉપર કે આ વ્યક્તિ જ ખરાબ છે, આ વ્યક્તિ જ આવા સંજોગો ઉભા કરે છે.
એટલે પોતાનો દોષ દેખાતો જ નથી, એટલે ત્યાં સુધી એને છૂટવાનો ઉપાય મળે જ નહીં જીવને. અને એક પ્યાસનો અભાવ છે. સુખમાં જીવ એટલો બેહોશ હોઈ જાય છે ને, અને પ્યાસ જાગતી જ નથી કે મારે શાંતિ જોઈશે, મારા ક્રોધમાંથી નીકળવું છે, લોભમાંથી નીકળવું છે. એને ખબર જ નથી કે મને આ દુઃખ આપે છે, એવું મને લાગે છે. બધાનો પ્રશ્ન છે એ બધાનો નથી, મારો પ્રશ્ન છે. ત્યાંથી આપણે સ્ટાર્ટિંગ કરીએ. પ્રશ્ન મને છે અને મારે એમાંથી નીકળશે, એ જો વૃત્તિ હોય તો આપણે સારું. જો વૃત્તિ હોય બહાર નીકળી શકીએ, પણ પાછો એવી પરિસ્થિતિ આવે કે એમાં પાછા ફસાઈ જાય છે. અને એમાંથી નીકળવાની કોશિશ કરીએ છીએ કે આ ગમ નથી, એમાં વિચારો જે આવે છે ગમતા નથી, સ્વમાં રહેવાતું નથી, એવી ઈચ્છા થાય છે. પણ શું ખબર કે થોડીક ક્ષણ માટે વિચારોથી અલગ પડી જાય છે, પણ એમાં પાછા આવી જાય છે, એ જ વિચારો પાછા હાવી થઈ જાય છે. અને એને મુક્ત કરવા પ્રયાસ કરીએ છીએ, જોઈ શકાતું નથી, એની સાથે વહેવાઈ જાય છે. એટલે એ પ્રક્રિયા સારી વસ્તુ છે. દાખલા તરીકે આપણે આપણી આગળ જ્ઞાન દ્રષ્ટિ છે અને એ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા આપણે જીવનને જીવવા પ્રયાસ કરી છીએ, પણ કાલના આપણી વલણો છે, કાલના પોતાના સંસ્કારો છે, અને એક સંસ્કાર નથી, અનંત સંસ્કાર છે, એના પર જોર કરે. એટલે આપણે અત્યારે વર્તમાનની અંદર જ્ઞાન દ્રષ્ટિ બી છે, એટલે પુરુષાર્થ કરી છે, અને પુરુષાર્થ કરી છે, અને પુરુષાર્થ અમુક સમયે પુરુષાર્થનું બળ રહીએ પછી પ્રકૃતિ પાછી હાવી થઈ જાય. પણ એ પ્રકૃતિ જ્યારે આપણી અંદર હાવી થાય છે ત્યારે જો સાચો આપણો ટ્રેક હોય ને તો એનો લાભ થાય. શું લાભ થાય? આ વસ્તુ આપણા ઉપર અવાર થઈને આપણી અંદર રુદન આવ્યું, આપણને ગમ્યું નહીં, આપણામાંથી પ્રાર્થના નીકળી ગઈ, આપણી અંદરથી હાથ નીકળી ગયો, તો આ પ્રકૃતિએ ભલે આપણને પકડી લીધા, પણ માછલા બાયણેથી આપણા પ્રેમ તત્વને પકડી લીધું. એટલે પ્રેમ તત્વને પકડી લીધો એટલે એને એવું કીધું કે મને આ મંજૂર નથી, મારે આમાંથી બહાર નીકળી જવું છે. તો એ જે વસ્તુ જે છે ને એ આપણા અણુ પરમાણુ, આપણી અંદર જે રાગના, દ્વેષના, લોભના, ભયના જે અણુ પરમાણુ છે ને એ અણુ પરમાણુની સામે આપણે યુદ્ધે જઈયા. એટલે એ અણુ પરમાણુ મને ગમતા નથી, તો હવે એ અણુ પરમાણુને મારે એવું કયું વસ્તુ છે. હવે આપણે તો અણગમો બતાવ્યો, એટલે જ્ઞાન દ્રષ્ટિ છે, સંતો છે, શાસ્ત્રો છે, પ્રકૃતિની આજુબાજુના લોકો છે, એમાંથી તમને એના સંદેશાઓ તો મળ્યા રાખે, દ્રષ્ટિ મળ્યા રાખે. અને એ વિષાદ છે, એ વિષાદ જે આપણને થાય ને એ વિષાદ પાછું જ આપણને જોડતો જાય. એટલે જો એની અંદર હાવ ટ્રેકની અંદર ખોવાઈ નથી જવાનું, વિષાદની ભૂમિકામાં જો આપણે જીવતા રહેશું તો પછી એનો રસ્તો ધીરે ધીરે થઈ જવાનો છે. બધી વસ્તુ ધીરે ધીરે જતી રહેવાની છે. કારણ કે આ વચ્ચે આ ગેપ ના આવે ને તો અંદરનો પ્રેમ તત્વ છે ને એ જાગે નહીં. એટલે પ્રેમ તત્વને જાગવા માટે એના વિરોધાભાસી બળ આપણી સામે આવે. વિરોધાભાસી બળ જેવું આવે એવું અંદરનો પ્રેમ જાગવા માટે, અંદરનો અણગમો જોરદાર રીતે પ્રગટ થઈ જાય. એ જે આપણે કરીને એ આપણને પાછું જોડી દે. એટલે વિષાદને યોગ કહેવામાં આવે છે. ગીતાની અંદર એમ કીધું કે વિષાદ યોગ, એટલે પેલો જ વિષાદ યોગ. તો વિષાદ છે આ જીવનની ગતિ છે, આમ સીધી નથી, આમ સીધા હિલા જાય એવી નથી. એની અંદર થોડાક તમે હાલો ને એટલે એનો ભૂલાવો નાખે ને એવી વસ્તુ કુદરતમાં છે, અને છે એની પાછળ કારણ છે. જો એવું ન હોય તો પછી પ્રેમની ચકાસણી શું છે? માનો કે આપણને કોઈ મોકલા છે કોઈ વસ્તુ લેવા, કંઈક લેવા મોકલા છે, અને આપણી આગળ ધ્યેય ક્લેરિટી ન હોય, આપણને કીધું છે તમે આ વસ્તુ લઈ આવો, અને એમાં કોઈ રસ્તામાં બીજો માણસ મળી ગયો અને એ બીજો માણસ કે હાલો ને આપણે અહીંયા વયા જાય, ઓલી વસ્તુ ભૂલાઈ ગઈ. તો એ ચકાસણી શેની છે કે લક્ષ છે એની આગળ નથી એટલે ભૂલી ગયો છે. એવી રીતે આપણે આપણા આ રસ્તાની અંદર આપણી આગળ એક લક્ષ છે, એટલે પરમાત્મા એની ચકાસણી કરે છે કે આ રસ્તે આ સીધા રસ્તે હાલ્યું જવાનું. એટલે એના ટેસ્ટ માટે બીજા વિષયો, બીજી પરિસ્થિતિ, બીજું વાતાવરણ બધું આપે. અને આપવા દ્વારા જો આપણે પરમાત્માની ભાષા સમજી શકીએ તો એના દ્વારા પણ પરમાત્માની નજીક જઈ શકીએ. વિરોધાભાસ ગમે હોય,
માનો કે તમે ભજન કરો છો, તમે તમારા ધ્યાનની અંદર છો અને તમે થોડો સમય બરાબર સ્ટેબલ રીતે તમે હાલ્યા જાઓ છો, ત્યાં અચાનક રીતે આપણી ઘરે મહેમાન આવે, અચાનક રીતે એવા પ્રસંગો ઉપસ્થિત થાય, લગ્નના, નાવા, લેવા, એટલે આપણને જ થાય કે આ ક્યાં થયું. એટલે આ ક્યાં થયું એમ નહીં, તમે આગળ વધ્યા, તમે આધ્યાત્મના રસ્તા ઉપર આગળ વધો છો તો કુદરત તમારો ટેસ્ટ કરે કે હાલો આ પ્રસંગો, આ માણસો આવ્યા છે, પણ આ માણસોની વચ્ચે તમે હો છતાં આ માણસોની જે મેન્ટાલિટી છે, મનની સાથેનું તાદાત્મ્ય છે, એની હારે તમે નથી, તો તમે પરમાત્મા રાજી થાય તમારા ઉપર, અને તમે પરમાત્મા રાજી થાય અને તમને પરમાત્મા વધારે થોડી આનંદ, થોડો શાંતિ, થોડી સમજ તમને આપે. તો આ બધી વસ્તુ છે એ બધી પરિસ્થિતિઓ જે કરે છે એ કુદરત વ્યવસ્થિત રીતે કરે, પણ એની અંદર જોડતું જે તત્વ છે એ વિષાદનું હોવું જોઈએ, તો થઈ ગયું. એટલે આ થવાનું તો આમ જ છે કે આપણે આમ હાલવાના છીએ, પાછો ભૂલાઈ જવાના છીએ, ભૂલાઈ જાય પછી તીવ્ર વેદના થાય ને, એ વેદનાને બહુ મહત્વ છે. એ ન થાય તો પછી માણસ હાલી નથી. માણસનો જે પ્રશ્ન છે ને એ આ વિષાદ નથી, એનો પ્રશ્ન છે. વિષાદ નથી, એને સ્લો રાખ. એ પ્રકારના વિઘ્નો આવે, બે વિઘ્નો આવે એના નિયમ પ્રમાણે. તમે કાં ચોપડી વાંચો તો ભલે ગમે તે કરો તો પણ વિઘ્ન આવે, એટલે એ વિઘ્ન એમ બતાવે છે કે તમારો ધ્યેય પ્રત્યેનો પ્રીતિ કેટલી છે, એના નિયમ છે. તમે હાલો એટલે એ સીધો રસ્તો તો હોય. વિષાદ તો જયારે થાય એટલે આમ ઘણી વાર જબરજસ્ત પછી એને હમણાં ઉન્મૂલિત થઈ જશે એવું થાય. પણ અંદર જોઈએ તો એના કારણો થોડા જુદા જુદા હોય. એકલું એમ કે આ હું આવો છું સાવ, આ મારી ખરાબી એકલું એ નથી હોતું, એમાં થોડું બધું મિશ્રણ, એટલે તરીકે આવું જીવન એવું બધું કે પછી લોકો એટલે આમ તો દોષારો પણ જેવું થયું, પણ બધું મિક્સ છે. એમ થાય છે કે આ મારી બુદ્ધિને કારણે જનરલ શરૂઆતની અંદર તો ભગવાનની યાદી તો બીજા લોકો વિપરીત રીતે વર્તે ને એ સંદર્ભથી આવે, વાત સાચી. બીજા લોકો વિપરીત રીતે વર્તે અને આપણા માટે કોઈ રસ્તો ન રહીએ, બીજો કોઈ રસ્તો ન રહીએ એટલે ભગવાન રસ્તો છે, એ ટાઈપે હોય છે શરૂઆત. હવે એને વિષાદ કેવો કે દુઃખ કેવું કે એટલે એ વસ્તુને એટલે એને વિષાદ ના કહેવાય. માનો કે કેટલાક લોકોને કોઈ જગ્યાએ હાથ નાખે ને બધી જગ્યાએ ફેલ જાય. હવે એના માટે આરો જ ન હોય કે પરમાત્મા કે સત્સંગ કે સિવાય બીજો કોઈ આરો ન હોય, એને લીધે ઘૂસી જાય. તો એ જે ઘૂસી જાય એનો કોઈ અર્થ નથી. કેટલાક લોકોને આર્થિક રીતે કે બીજી કેટલી આ સંસારની કેટલી કામનાઓ છે, એ કામનાને લીધે ઘૂસી જાય ને કામનાને લીધે પ્રાર્થના કરે ને કામનાને લીધે આંસુ કરે એના દ્વારા. એટલે ભગવાને ગીતાની અંદર એમ કીધું કે મારા ભક્તો 4 પ્રકારના છે. આર્ત છે, અથાર્થી છે, જિજ્ઞાસુ છે અને જ્ઞાની છે. એટલે આર્ત ભક્ત એવો છે કે એને કોઈ પણ પ્રકારની દુઃખ પીડા આવી જાય ને ત્યારે પોકાર કરી લે, પાછો મને ભૂલી જાય. ઈચ્છાને તો બહુ પોકાર કરી લે. એટલે ગીતામાં ભગવાને એમ ન કીધું કે ભક્ત નથી, આ ભલે કામના માટે માગે છે, એનો દુઃખ જાય એના માટે ભલે માગે છે, પણ એ જે વ્યક્તિ છે એ પોકાર કોનો કરે છે તો એ કે આ દેખાતી કોઈ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિમાં ક્યાંય એને એમ નથી લાગતું કે એવી કોઈ સત્તા હોય, પણ એને એવું લાગે છે કે ભગવાન નામનું કોઈ તત્વ છે, એ આ પ્રકૃતિની બહારનું તત્વ છે. એટલે ત્યાંથી ભક્તિની શરૂઆત છે. એટલે અર્થ એમાંનો જ ગણાય, અથાર્થી એમાંનો જ ગણાય. અને આ બે સ્ટેજની અંદર વારે વારે ઉતાર ચડાવ આવ્યા રાખે ને, વારે વારે ઉતાર ચડાવ, એટલે એને અનુભૂતિઓ થાય. એ આર્તનાદ કરીને એનો રસ્તો નીકળી જાય. અથાર્થી હોય ને એને કોઈ પ્રકારની મદદ મળી જાય ત્યાંથી,
તો આ મદદ મળી જાય છે એમ એની શ્રદ્ધા વધતી જાય. અને શ્રદ્ધા વધતી જાય તો પછી જિજ્ઞાસુ થઈ જાય. એ રીતે એની યાત્રા હોય છે. એટલે ગમે તે રીતે આ રસ્તા ઉપર પડે ને આવે ને કાંઈ વાંધો નહીં. પણ એટલે એને ન ખબર પડી સારું. એટલે એટલા માટે ક્યાં પહોંચ્યા એના કરતા એને બીજી રીતે આપણે લેવાનું. કે દાખલા તરીકે કેટલાક આપણે પહેલાનું જે જીવન હતું એની અંદર કેટલી માન્યતાઓને ધારણાઓને પકડીને હાલતા હતા. બીજા લોકોને આપણે સમજી નતા શકતા, આપણા મનને સમજી નતા. આજે આપણને ખ્યાલ આવે છે કે આપણું મન આવી રીતે કામ કરે છે, બીજાનું મન આવી રીતે કામ કરે છે. માન્યતાની સાથે તાદાત્મ્ય નથી કરતા એટલે ફ્લેક્સિબલ થઈ જાય છે. આપણી શાંતિની કિંમત આપણને સમજાય છે, આપણા પ્રેમની કિંમત સમજાય છે. આ બધી વસ્તુ છે એ આપણને એમ કહે છે કે તમારી ગતિ છે, તમે બીજા લોકોને સમજી શકો, તમારા મનને સમજી શકો. તમારા મનની અંદર શું શું આવે છે એની તમને ખબર પડે તો પછી એ ગતિ જ કહેવાય. એનો માપદંડ જો આપણને ખબર પડે ને તો આપણો રસ્તો રોકાય. અને આ કુદરતની એવી રચના છે, તમે જો કઈ આગળ વધશો તો એના પ્રમાણ એની રીતે આપશે, જુદી જુદી રીતે અને પ્રમાણ જે રીતે અપાય છે એ રીતે આપશે. પ્રમાણ તો આપે છે કુદરત, પ્રમાણો આપે છે, પણ એ પ્રમાણોને સમજવા માટેની. અને બીજું કે આ પ્રમાણ આપણા માટે મહત્વનું નથી. માનો કે ભલે ને આપણે આગળ વધી ગયા, પણ હજી કેટલું આગળ વધવાનું છે. માનો કે 100 માઇલ છે ને 100 માઇલમાંથી 5 માઇલ હું હાલી ગયો. 5 માઇલ હાલી ગયો પણ હજી મારે બીજું 95 બાકી છે. એટલે મારી નજર ક્યાં હોય કે 95 જે બાકી છે ને એના કારણે. અને લગભગ સાધકો હોય એને પ્રોબ્લેમ શું થાય કે 5 કિલોમીટર હાલી ગયો, 5 માઇલ હાલી ગયો, એને સંતોષ થઈ જાય. હા હા. એટલે જેની અંદર અસંતોષ જોરદાર હોય ને કે આટલું નહીં, એટલે એ સતત રીતે પોતાની ભૂલ જતો રહે, પોતાની અંદર જે ફોલ્ટો થતી હોય ને, એટલે પછી એને સમય જ ન મળે પોતાનું માપદંડ કરવાનું. કારણ કે હર પલ હર ક્ષણ કોઈને કોઈ રીતે કોઈ વિચાર, કોઈ વૃત્તિ, કોઈ ભાવ એને પકડી લેતા હોય. એટલે એને એમ થાય કે આમાંથી જલ્દી બહાર નીકળી જાઓ, આમાંથી જલ્દી બહાર નીકળી જાઓ, આમાંથી જલ્દી બહાર નીકળી જાઓ. એટલે એને પછી ઓલું માફ કરવાનો સમય ન હોય, પણ એને સતત રીતે એની એવી પીડા હોય કે મારી અંદર આટલા બધો ફોલ્ટ છે, આમાંથી શું કરું. એટલે શું કરું, હું કાંઈ નથી, એ આપણને પરમાત્મા તરફ. હું કંઈક છું, માનો કે મને કંઈક અનુભૂતિ થઈ, મને કંઈક આગળ વધ્યું એવું લાગ્યું, એટલે હું કંઈક બની જાઉં. અને આ પ્રોસેસ છે, આધ્યાત્મ છે, એ કાંઈ ન બનવાની પ્રોસેસ છે. કાંઈ એવી અવસ્થા છે. કાંઈ પોતે કાંઈ કરતા કાંઈ છે જ, અને કાંઈ નથી ને ત્યાંથી કાંઈક થાય છે. કાંઈ નથી, કઈ લઘુતા નથી, કાંઈ નથી. ન તો માણસોને ઓલો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જાય કે કાંઈ નથી. તો એવું નથી, લઘુતા ગ્રંથિ નથી, પણ આંતર રીતે પ્રતીતિ છે. અને એ પ્રતીતિ છે એ જે તે પ્રોબ્લેમની છે. રાગની અંદર જોડાઈ જાય છે, દ્વેષની અંદર જોડાઈ જાય છે, લોભની અંદર જોડાઈ જાય છે, ઘણાની અંદર એને પ્રતીતિ છે. ને આ પ્રતીતિ જે થાય છે એને એવું લાગે છે કે આ મતલબ બહાર નીકળી જાવ છે, રહેવા જેવું નથી, એવું લાગે. રસ્તો ક્યારે કપાશે, કેમ કપાશે કે ખબર નથી, પણ મારો પ્રયાસ છે, મારી રીતે હું પુરુષાર્થ કરી જાઉં છું. સમય કેટલો રાખશે કઈ નથી. કઈ પ્રકૃતિની કઈ વસ્તુ આપણને અટકાવી દેશે કઈ ખબર નથી. પણ મારી અંદર પ્રેમ છે કે હાલું છે, બસ ચાલુ છે.
આપણે આધ્યાત્મની કોઈ પણ ક્રિયા કરી છે એના દ્વારા અહંકાર ઉભો થાય છે. ધ્યાન કરું તોય અહંકાર ઉભો થાય, હું નિષ્કામ કર્મ કરું તોય અહંકાર ઉભો થાય, હું જ્ઞાનના પુસ્તક વાંચું તોય અહંકાર ઉભો થાય. એટલે કાંઈ પણ આપણે કરવા જાય અને પ્રકાશ ન હોય, કોઈ સાધન કરતા હોય અને આપણી આગળ પ્રકાશ આંતર પ્રકાશ ન હોય તો એ અહંકારનો ભાગ જ નથી. એટલે આધ્યાત્મની અંદર એ ખ્યાલ રાખો કે આ કાંઈ ન બનવાની પ્રક્રિયા છે, કાંઈ નથી. એવું જો બરાબર અંદરથી બરાબર લઘુતા અનુભવાવી હોય તો આપણે સમજવું કે આ રસ્તો સાચો છે. જે પડતો એક નાનકડો છોકરો પડતો હોય, કોઈ વ્યક્તિ પડતી હોય તો કોઈ આધાર હોય ને કેમ પકડી લે, કોઈ આધાર હોય ને પકડી લે. એટલે હું કાંઈ નથી જો એઓને પ્રતીતિમાં આવે તો હું કોઈ આધાર પકડી લઉં. જે આધાર પકડી લેવાની પ્રક્રિયા છે ને એને જ આધ્યાત્મ કહેવાય. હું કાંઈ ન હોઉં, મારાથી કંઈ થઈ ન શકતું હોય તો કોઈ મોટી સત્તા છે, કોઈ મોટી શક્તિ છે, મોટું તત્વ છે, એને હું શરણે થાઉં છું. પોતાની વ્યસ્તતા તૂટે ને એવો કંઈક કરવાનો છે. વિચારની વ્યસ્તતા, ભૂત અને ભવિષ્ય તરફની ગતિ તૂટે એના માટેના પ્રયાસ કરવા. કોઈ નામ સ્મરણ કરે, કોઈ શ્વાસમાં જીવે, કોઈ નાભીમાં જીવે, કોઈ હૃદયમાં જીવે, કોઈ આજ્ઞા ચક્રમાં જીવે. જેને જ્યાં જીવવું હોય ત્યાં જીવે, પણ એ આ વિચારમાં ન જીવે, ભૂત ને ભવિષ્યમાં ન જીવે. એ કરવાનું છે. સતત એનો પુરુષાર્થ જો કર્યા, પોતાનો એક સેકન્ડ પણ વ્યર્થ ન જવા દે. એક સેકન્ડ માટે પણ એ પ્રયાસો ચાલુ જ રાખે, વિચારની સાથે પડવું નથી. વિચારની સાથે ભળવું નથી અને અલગ થવું છે. ભળી ગયેલા હોય અને છતાં વિચાર આપણે કંઈ બંધ તો ન થઈ જાય, પણ એની ખબર ખાલી પડતી હોય. વિચાર તો ચાલુ જ રહેવાનો, કાંઈ બંધ નથી થઈ જતો. તો એ બેમાંથી સારું. એટલે વિચારને બંધ નથી કરવા આપણે, વિચારને કંઈ બંધ કરવો નથી, પણ વિચાર પોતાની અંદર રહસ્ય પડેલું છે. એટલે આપણે એમ સમજીએ છીએ કે વિચાર નકામી વસ્તુ છે, વિચાર કામની વસ્તુ છે. વિચાર છે એ પોતે કેવી વસ્તુ છે કે આપણે કોઈ પણ શરીરના કોઈ પણ અંગની અંદર કંઈક પીડા થાય છે, કે ખાધું અને પેટમાં દુખવા માંડ્યું, કંઈક મેં વજન ઉંચકું અને મને ક્યાંક કંઈક ખાવા માંડ્યું, કંઈક ખાવા માંડ્યું, એના દ્વારા પેટમાં દુખવા માંડ્યું, એના દ્વારા એમ કે છે તમે અહીંયા હિલિંગ કરો, અહીંયા કંઈક પ્રોબ્લેમ છે. તમે કંઈક ઉપાડ્યું એટલે હવે તમને કમરમાં દુખવા માંડ્યું તો એનો કંઈક ઉપાય કરો. એટલે સેન્સેશન શું કે છે, તમે આનો ઉપાય કરો. એમ વિચાર પોતે જ્યારે આપણી સામે પ્રગટ થાય છે ત્યારે વિચારની અંદર રાગ હોય, કંઈક દ્વેષ હોય, કોઈ મૂલ્યાંકન હોય, છોકરાનું, બાળકોનું, પતિનું, પત્નીનું, સંપત્તિનું, ગમે કંઈ કોઈનું. એટલે એ વિચાર છે એ આપણને કહાની કહે છે કે તમારું એટેચમેન્ટ ક્યાં છે, તમારી કેટલો ક્રોધ છે. તો વિચાર વ્યર્થ નથી. તો વિચારને તમે જોવો તો એ ધ્યાન છે. વિચારની અંદર પડેલી વસ્તુને તમે જોવો તો તમને ખ્યાલ આવે કે મારી અંદર આ વસ્તુ, એટલે કેટલી વસ્તુ એવી આપણને લાગતી હોય કે આપણામાં આ વસ્તુ છે. અને વિચાર આવે, આપણે જોયું, આપણને એમ લાગે કે આ તો કોઈ વિચાર જ નથી કે અમારામાં હોય. તો વિચારે આપણને સંદેશ તો આપ્યો કે આ વસ્તુ છે, અને પછી એના ઊંડાઈમાં જાઓ તો એની અંદર શું પડેલું છે એ વિચારે જ આપણને કહે છે. એને કહેવાનું છે એ વિચારને જ કહેવાનું છે. હવે વિચાર છે એ આપણને, જેમ કોઈ દુઃખી માણસ હોય અને પોતાની કથની કહેવા માંગતો હોય,
ફ્રી થઈ જવા માંગતો હોય બીજાને કે મને આટલા દુઃખ છે પછી હળવો થઈ જાય, અને વિચારને પોતાની બધી અંદરની બધી જે સ્ટોરી છે એ કેવી છે આપણને તમે સાંભળો, શાંતિથી મને સાંભળો. તો એ સાંભળવા માંગતા નથી. વિચાર જેવો આવ્યો, માનો કે ખરાબ વિચાર આવ્યો, કોઈને હેરાન કરવાનો વિચાર આવ્યો, એટલે હેરાન કરવાનો વિચાર આવ્યો એટલે આપણે શું કહીએ છીએ કે આ બહુ ખોટો વિચાર છે, આ બરાબર નથી. તો આપણે શું કર્યું? ખરાબ વિચાર છે એને સમજવા માટેનો પ્રયત્ન ન કર્યો, ખરાબ વિચારને એટલે પ્રેમ ન કર્યો, એને શું કેવું છે એના માટેનો પ્રેમ ન કર્યો, અને એને જેવો છે એવો જોયો નહીં. અને આપણો કલર આપણા ધર્મના લોકોએ કીધું છે, અધ્યાત્મના લોકોએ કીધું આ ખરાબ, એટલે આપણે એ રીતે એને જોયો એટલે એને પ્રેમ ન કર્યો. તો વિચારને આપણે જો પ્રેમ કરી શકી, વિચારને પ્રેમથી જોઈ શકી, વિચારને પ્રેમથી સમજી શકી, તો આપણા માટે વિચાર સિવાય બીજી કોઈ સાધના નથી. ખાલી વિચારને પ્રેમથી જોવા છે, એ જ આપણી સાધના. અને વિચાર એલાર્મિંગ કંઈક કરે છે. માનો કે કોઈ ઘટના ઘટી ગઈ છે, અપમાન થઈ ગયું છે, કંઈક ઘટના ઘટી ગઈ છે, ગમે એવું થઈ ગયું, તો વિચાર વારે વારે આવીને એક વસ્તુ આપણને બતાવે. થોડી વાર થાય પાછો વિચાર આવીને આપણને બતાવે, પાછો એ જ વિચાર આવે, ઓલા આમ કેવું આમ કેવું. તો એમ કહે છે કે તમારો ઉપાય કરો. આ જે તમારી અંદર આ ખટકો થઈ ગયો છે એનો તમે ઉપાય કરો. પણ આપણે એની ભાષા સમજતા નથી એટલે આપણને એમ લાગે વિચાર હેરાન કરે છે. એ સંદર્ભથી એ વસ્તુ સારી છે. ત્યારે આપણને છે ને આપણે કઈ નિર્વિચાર નથી થવું, પણ આપણે સેપરેશન કરવું છે. આપણે શું કરવું છે? સેપરેશન. વિચાર એક જગ્યાએ છે અને જોનાર જે હું છું એ આ શરીર રૂપે હું નથી. જોવે છે એ કઈ શરીર નથી જોતું, જોવે છે એ મન જોતું નથી, જોવે છે એ બુદ્ધિ જોતી નથી, જોવે છે એ ચિત્ત જોતું નથી, જોવે છે એ કોન્શિયસનેસ જોવે છે, દ્રષ્ટા જોવે છે. દ્રષ્ટા જોવે છે એ કાળજી રાખે છે. એટલે આપણે જે વિચાર છે અને આ કોન્શિયસનેસ જોનાર છે એ બે વચ્ચે બસ આ જગ્યા થવી. અત્યારે વિચાર સામાન્ય રીતે શું હોય? વિચાર અને હું બે એક હોય. અત્યારે પોઝિશન એવી છે, જેવો વિચાર આવ્યો એવી ક્રિયા થઈ. હવે વિચાર આવે છે અને વિચાર આ બાજુ અને હું આ બાજુ, જોનાર તરીકે હું આ બાજુ. તો મોટી વસ્તુ છે, મોટી ઘટના છે. અને આ ઘટના આપણે કરી આગી, બે સેપરેશન કરી આગી એટલે આપણું કામ થઈ જાય. એટલે વિચારને બંધ કરવા જ નથી. વિચાર પ્રત્યે જે પૂર્વગ્રહ છે ને એના ઉપર કામ કરે છે. એક વિચાર આવ્યો, બેઠા છીએ એકલા અને વિચાર આવ્યો. એને અલગ થઈને જોવું સહેલું કે પરિસ્થિતિ ઉભી થઈ ઘરમાં કે ક્યાંક ઘટના આખી ઉભી થઈ એને જોવું સહેલું? છે ઈગોનો પ્રશ્ન છે ઈ એટલે કમ્પેરિઝન. એટલે વસ્તુતા આ કોમ્પ્લિમેન્ટરી છે. કે દાખલા તરીકે પહેલા તમે નેટ પ્રેક્ટિસ કરો. નેટ પ્રેક્ટિસ કરો એટલે પહેલા તમે માનો કે શ્વાસની અંદર કે બીજું આમ જોવાની પ્રક્રિયા કરો, અને જોવાની પ્રક્રિયામાં તમે માહિર થઈ જાઓ, અને પછી આ જોવાની પ્રક્રિયાને તમે હલતા ખાતા પીતા વ્યવહાર કરતા એ વસ્તુને જાળવી રાખો. તો એ ઓલી વસ્તુ છે એ પ્રાઇમરી પહેલું સ્ટેજ છે, અને બીજું જે સ્ટેજ છે એને આપણા વ્યવહારની અંદર એની જાગૃતિ આપણા જીવનની અંદર ટકી રહે એના માટે પ્રયાસ કરો. એટલે બે કોમ્પ્લિમેન્ટરી છે. ઘણી વાર આપણે જોવાનો પ્રયત્ન કરીએ, આપણે વિચાર તો આપણે જોઈ જઈએ. ઘણી વાર એવું થાય કે આમ મગજમાં આપણે વિચારથી આપણે મુદ્દો થઈ જાય, અથવા તો આંખી દુખવા મળે, અથવા તો અહીંયા આજ્ઞા તો બહુ આમ દુખાવો થઈ જાય. તો એ શું છે? એટલે પેલી તો વસ્તુ ધ્યાન છે ને, પેલી એક વસ્તુ એ સમજવા જેવું છે કે ધ્યાન છે એ બોજો નથી, ત્રાસ નથી. એટલે પેલી વસ્તુ તમારે છે ને બોડીને રિલેક્સ કરવી પડે. પેલા બોડી હોય ને, બોડીના એક એક સ્પેર પાર્ટ તમારે ધ્યાન કરો ને તો પેલા પ્રયોગ કરો. અહીંથી નખથી શરૂ કરવાનું, ખાલી શાંતિથી 15 સેકન્ડ 20 સેકન્ડ માટે એક એક પોઈન્ટ ઉપર રહેવાનું, અને પોઈન્ટ ઉપર રહ્યા પછી ખાલી તમે સંકલ્પ કરો કે રિલેક્સ થઈ જાય છે. એટલે તમને ત્યાં સેન્સેશન, તમે અહીં નજર કરશો ને આંખ બંધ કરીને, એક આંખ ખુલ્લી રાખીને, એટલે અહીંયા તમને સેન્સેશન આવશે એક પ્રકાર. એ આખા બોડીની અંદર ફેરવો, આખા સેન્સેશન ને રિલેક્સ પેલા બોડીને કરી દો. પેલી આ ધ્યાનની પૂર્વ ભૂમિકા તમને સમજાવી.
આ બધી બોડીના બધા આ બધા જ્ઞાનતંતુઓ છે કે એના સ્નાયુઓ છે એને આપણે રિલેક્સ કરવી પહેલી વસ્તુ. એને રિલેક્સ કર્યા પછી આપણા મનને એક સંદેશો આપી છે કે મારે કંઈ પ્રાપ્ત કરવું નથી, કાંઈ પ્રાપ્ત કરવું નથી, કાંઈ પ્રાપ્ત કરવું નથી, કાંઈ પ્રાપ્ત કરવું નથી, કાંઈ પ્રાપ્ત કરવું નથી. જે છે એમાં જ જીવવું છે. એટલે કાંઈ પ્રાપ્તિની ઝંખના નથી, ખાલી પ્રેઝન્સમાં રહેવાનું છે. એટલે આટલું તમે પેલા આટલું કરી શકો તો પછી જે ટેન્શનો ઊભા થાય છે ને એ ટેન્શનોની અંદર થોડોક આપણો પોતાનો એમાં હિસ્સો, મનનો હિસ્સો હોય છે. એટલે મનના હિસ્સાને કાઢી નાખવાનો. આમ ગમે એમ કરીને ધ્યાન કરી લેવું છે, એકાગ્રતા કરીને હાવ રિલેક્સ. મને હું અહીંયા જોઉં છું ને તો હાવ રિલેક્સ. પેલા હું મારા મોઢાના ચહેરાના બધા આ મોઢા કે આંખ કે આ બધા જે અહીંયા હોય છે ને થોડી તંગ અવતા હોય છે. એ તંગ હોતાને પેલા હું જોઉં છું કે મારા ધ્યાનની સ્ટાર્ટિંગ હું કરું છું ત્યાં કોઈ આ ભાગ છે તણાવ વાળો નથી, રિલેક્સ કરવાનો. રિલેક્સ કર્યા પછી શાંતિથી એને કરવાનું. અને બીજું એટલે આ એક પદ્ધતિથી કરશો એટલે તમને ઘણી રિલેક્સેશન મળશે. અને બીજું, વિચારને હંમેશા જોવાય નહીં. જેમ વિચારને એક વિચારને જોવાના હોય છે અને એક કોઈ વસ્તુની સાથે તાદાત્મ્ય કરી લેવાનો. એટલે શ્વાસની હારે એકાકાર થઈ જાઓ, મંત્રની અંદર એકાકાર થઈ જાઓ. બે પદ્ધતિ. પદ્ધતિ કેવી છે? એક આપણે જાગી છીએ અને એક આપણે સુઈ જાય છીએ. આપણા જીવનની બે વસ્તુ છે. આપણે જાગી છીએ અને સુઈ જાય છીએ, બે થઈને આપણું જીવન સારું ચાલે. ખાલી જાગવાનું હોય અને સુવાનું ન હોય તો આપણું જીવન બરાબર ન ચાલે. સુવાનું હોય અને ખાલી જાગવાનું ન હોય તો આપણું જીવન બરાબર ન ચાલે. એવી રીતે આ વિચારને જોવા એ જાગવું છે. હવે જાગીને હવે પછી જાગીને કેટલું જાગવું? હવે એને છોડો, વિચારને જોવાના. હવે આપણે શું છે તો કે શ્વાસની સાથે એકાકાર થઈ જાવ. હવે કાંઈ કરવું, વિચારને જોવા જ નથી. મારું આખું લક્ષ તન્મયતા ઉપર હોય જાય. તો એ સુવાની પ્રક્રિયા છે. એટલે વિચારો ધીરે ધીરે શાંત, તમારા ટેન્શન હોય. એટલે જ્યારે જે પ્રકારનું તમે ધ્યાન કરો પછી બીજું આવું ધ્યાન કરવાની સામે કે આ વિચારને આખો દિવસ વિચારને જોઈ તો પછી ત્રાસ થાય. કારણ કે વિચારોમાં હોય હું એટલે તો ત્રાસ જ થવાનું. એટલે વિચારને આખો દિવસ ન જોવાય. વિચાર પછી એક મોટી સત્તા એની હારે એકાકાર કરો. બે વસ્તુ સારું. ઘણી વાર તમને એવું થાય કે આપણે ધ્યાન કરીને 5 કલાક 6 કલાક કન્ટિન્યુ. ક્યારેક એવું થાય કે ધ્યાન કરવા બેસીએ તો 2 મિનિટમાં આપણું ધ્યાન નથી. એ અંતઃકરણની જુદી જુદી અવસ્થા હોય છે. આપણી જુદી જુદી અવસ્થા હોય છે અને એ અવસ્થા ઉપર આપણો પોતાનો કંટ્રોલ નથી. પણ આપણે એને કંટ્રોલ સ્થાપી શકીએ. આપણે મન ઉપરની માલિકિયત છે કરી શકીએ. દાખલા તરીકે તમે એવો નિયમ કરો કે પેલા 15 મિનિટ હું ધ્યાન કરીશ દરરોજ. હવે 15 મિનિટે તમે ધ્યાન કરતા હશો, 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 દિવસ બરાબર આવે. પછી એ કે હવે 2 મિનિટ કરશું તો હાલશે. તો નિયમને તમે પકડી રાખો એટલે મન ઉપરની માલિકિયત છે ને એ ધીરે ધીરે આવશે. એટલે આ જે નિયમો હોય છે ને દરરોજ અડધી કલાક બેસવું, કલાક બેસવું, એ મનની કોઈ પણ અવસ્થા હોય પણ મારે તો બેસવું જ છે. એ આપણો સંકલ્પ થઈ ગયો અને પછી મન એને ફોલો કરશે. પણ મન મુજબ આપણે જો રહેવા માંડીને તો મનને અમુક વખતે ગમે છે, અમુક વખતે નહીં. એટલે એ અંતઃકરણની આખી અવસ્થાઓ જુદી જુદી પલટાતી હોય, જુદા જુદા રસો બદલતા હોય. એટલે એ રસો બદલતા હોય એની અંદર તમારું જે પ્રેમનું તત્વ હોય ને એ જ વધારે જાગી જાય ને તો આ જે મન ના પડે છે ને એને ઓવરકમ કરી શકે. એટલે એના માટે નિયમ છે ને બહુ મહત્વપૂર્ણ ભૂમિકા. નિયમની અંદર ભલે ને તમને ગમે એવા વિચાર આવે, ગમે એટલા ત્રાસ થતા હોય, તમે બહારથી થાકીને આવ્યા હો, બહાર ક્યાંક બીજા પ્રવૃત્તિ કરીને આવ્યા હો, તમે એ કરવાનું ટ્રાય કરો મનની અવસ્થા સાથે તમે સંમત નથી, થોડાક તમે જુદા પડો. એ સારી વસ્તુ છે. એટલે હંમેશા ન કરે. એટલે નિયમ તરીકે નિયમ હોય ને એને હંમેશા ફોલો કરો. સ્ટાર્ટિંગમાં જો ન કરીને તો આપણને આ મન છે ને છેતરી નાખે. હવે જ્ઞાન છે ને, જ્ઞાનમાં તો એમ કીધું છે કે ભાઈ આ બધું ધ્યાન જ છે, હવે આપણે કઈ કરવાની જરૂર નથી. એ છેતરી. પ્રત્યેક ક્ષણે આપણી જાગૃતિ તો જોઈએ જ છે.